સદગુરુ મહારાજની જય, બળદેવદાસજી મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય। સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ। આજે આપણે એક નાનકડી વાત સમજશું। જે વાત ગંગા સતીએ એમના ભજનની માલિપા, એની સંતવાણીની માલિપા, એની વાણીની માલિપા કીધું છે। સતયુગના પુરુષોની વાત છે। જ્યારે સતી પાંડવાઈને વૈરાગ લગાડતા હતા, જ્ઞાન કરતા હતા। જ્યારે જ્યારે કોઈ સમર્થ સદગુરુ પાસેથી સદબોધની પ્રાપ્તિ કરવી હોય ત્યારે પહેલા જ્ઞાન લેવું, પહેલા ખૂબ ગુરુનું જ્ઞાન સાંભળવું। અવિદ્યા ગુરુના જ્ઞાનથી જાય છે, અવિદ્યા ઓળાવો ગુરુજીના જ્ઞાનથી। ગુરુ જ્ઞાન બિન ગમ નહીં પડે ને ગુરુ જ્ઞાન બિન અવિદ્યા નહીં જાય મારા વીરા। અવિદ્યાને ઓળાવો ગુરુજીના જ્ઞાનથી। એમ સતી, ગંગા સતી પાનબાઈને જ્ઞાન કથે છે। જોજો, સદબોધ અને ધ્યાન લગતો પાછળ છે, ખાલી જ્ઞાન કથે છે ને એ જ્ઞાન રૂપી એ ગેડી છે। જો કોઈ ગુરુ મહારાજ આપણે જ્ઞાન ગેડી મારે તો એવી ગેડી ગુરુએ મારી, મારતા મને માલમ પડી। દાસ જાણીને મારી પર દયા કરી, તોડી દીધી 84ની કડી, એવી ગેડી ગુરુએ મારી। બળદેવ મહારાજ બોલ્યા છે। લખ 84 આપણને એમ કહેવાય માફ થઈ જાય છે। લખ 84 તૂટી જાય, લખ 84 માથે ચોકડી મારી દે મહાપુરુષો। અને લખ 84 ન તૂટે તો શું થાય? વારે વારે પશુ અવતાર, પક્ષી અવતાર, જલચર અવતાર, નભચર અવતાર, જેની માલિપા મનુષ્ય દેહ જોવાય ન મળે। એમ સતી, ગંગા સતી એમ કહેવાય પાનબાઈને વૈરાગ લગાડવા માટે, અને વૈરાગ લાગે ત્યારે જ વસ્તુ ઓળખાય છે। વૈરાગ વગરના તો વરોડ જેવા આપણે હોય તો વસ્તુ ના ઓળખાય। જીવનની માલિપા વૈરાગ શું ચીજ છે એ તો હજી મેં નક્કી નથી કર્યું કે વૈરાગ છે એ ખબર છે, પણ વૈરાગની તાકાત શું છે એના માટે હું પણ હજી ખોજ કરતો હોઉં છું। આ બધી ગુરુ કૃપાએ સાધના થાય છે, અવિનાશીની સાધના। કોઈ પ્રેમીજન આવી મળે તો એમ કહેવાય અંધારું મટે અજ્ઞાનનું ને નૂર નજરમાં આવે। એમ ગંગા સતી સતયુગના એક મહારથી પુરુષ, ઝીણી બુદ્ધિવાળા, જેને આપણે વાણિયા સમાજ કહી છીએ। આપણે પરમાત્માના ઘરે તો બધા સરખા છીએ। એવા પદ્માવતીના સ્વામી જયદેવ મહારાજ એનો ઇતિહાસ કહેતા હતા કે હે પાનબાઈ સાંભળો, કે જેનું દાંપત્ય જયદેવ મહારાજને પદ્માવતીનું દાંપત્ય જોવા દેવલોકમાંથી ઇન્દ્રની અપસરાઓ એનું રૂપ જોવા આવતી હતી। દેવો લોકો એનું રૂપ જોવા આવતા હતા, એનું દાંપત્ય જોવા ઇન્દ્ર મહારાજ પણ એનું દાંપત્ય જોવા આવતા તો કેવા પુરુષો હોય છે, શું એની પાસે રૂપ હોય છે કે જ્યાં ઇન્દ્રની એમ કે રંભાઈને લલચાવે તો ઝાંખી પડે, આવું સ્વરૂપ હતું। ત્યારે જયદેવ મહારાજ એમ કે છે કે હે દેવી, હે પદ્માવતી, લોચન્યા લોચે છે કોમળ મુખના કારણે આ તન રહેવે નહીં, અને આ તનની જો પ્રાપ્તિ કરવી, આ તનને પામવું હોય તો સંત સેવા અને હરિભજન। બાકી બધું સુલભ છે, દુર્લભ હોય તો હે દેવી સંત સેવા અને હરિભજન એ દુર્લભ છે। દુર્લભને સુલભ બનાવો તો કાયમ સુલભે સુલભ, કાયમ સુલભ, કાયમ સુલભ। હરિના જન હરિ જેવા મોક્ષ ક્યારેય નથી માગતા। મોક્ષ ના માંગે, માંગે મુક્તિ। વારે વારે મનુષ્ય અવતાર, ભજન કરવું, કીર્તાર, કલ્પના ન કરી એટલી વખત મહાપુરુષો જેને સદગુરુ સેવાઓ નહીં જાવેગા, નહીં જાવેગા, જીવન સાહેબ સહી કરી છે કે જેણે જેણે સદગુરુની સેવા કરી છે, હરિભજન કર્યું છે, આ મૂર્તિલોકની અંદર એક વખત ભગત બીજ બની જાય, ઉચ્ચ નીચ ગરવે ઉતરે આખીર સંતના સંત। વૈરાગ લગાડવા માટે આપણી સમૃદ્ધિ
આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર. વૈરાગ લગાડવા માટે રાગ રાગણીની ખૂબ કિંમત મૂકી કે જેને આપણે એનું વર્ણન આપણે ના કરી શકીએ એટલી રાગ રાગણીની કિંમત છે. આ સૃષ્ટિ પણ સૂરથી ઠેરાણી છે અને આપણી આ સૃષ્ટિ પણ સૂરથી ઠેરાઈ છે. ક્યારેક એવા સંગીત બાજતા હોય, એવો રાગ થતો હોય ત્યારે એમ કહેવાય છે કે હરણા થોભી જાય. એટલે હરણા એટલે ઓલા 4 પગવાળાની મનરૂપે હરણા થોભી જાય છે. એમ પદ્માવતીને વૈરાગ લગાડવા માટે આ મનુષ્ય દેહ કંઈ હુંથીની મર્યાદા એ બતાવે છે, વાણી કરીને બતાવે છે કે પદ્માવતી સાંભળો, આ મનુષ્ય દેહ જિંદગીની એક ધારા તમને સમજાવું છું. આ મનુષ્ય દેહ મહાપદાર્થ છે, પણ ક્યારે કોઈ મહારથી પુરુષ સદગુરુને ચરણે જાય ત્યારે આપણે ખબર પડે છે કે આની કિંમત આંકી ન શકાય. પણ હરિભજન ને સંત સેવા થાય તો. બાકી બધું મહાન છે, ધન દોલત પુત્ર પુત્રાદિક મનુષ્ય દેહ એ બધી આપણી સાધનાના સાધનો છે. માયા એવું કશું છે જ નહીં. જે ધન, જે દોલત, જે વૈભવ, જે ભૌતિકી સુખ મનુષ્ય દેહે માણવાનું છે અને માણી લેજો. ખૂબ ખૂબ એમ કહેવાય, કરવાનું હોય ખૂબ કરી લેજો, ન કરવાનું નહીં. આ દેહને બુંડો ન લગાડવા માટે મહાપુરુષો પણ, પરમાત્મા પણ કેવો શણગાર સજેલો જુઓ જોઈએ. શંખ, ગદા, ચક્રધારી અને પિતાંબર ધારણ કરેલા છે ને આપણે એમ કહીશી કે આવું ક્યાં જરૂર છે? ખૂબ શણગારી લ્યો. એક નારીને 100 વીઘાનો એક સસરા મળે ને એ 100 વીઘાના જમીન જાગીરદારના દીકરા અરે એના લગ્ન થાય તો બજારની અંદર ધરતી ધમધમાવતી, પાણી ભરીને આવતી. કાં તક 100 વીઘાના જમીન જાગીરદારની હું ઘરની નાર છું. તો મહાપુરુષો તો એમ કહે છે કે આ છેડેથી ઓલે છેડે ધરતી છે, આપણા ધણીની છે. તો આપણે શું કામ દેહને ન શણગારવો? દેહને શણગાર કરો, દેહને એમ કહેવાય સજાવો. પણ શેના માટે? સર્વ કાર્યને રાબર રાખી અને હરિભજન ને સંત સેવા. પદ્માવતીને જયદેવ મહારાજ વૈરાગ લગાડવા માટે મનુષ્ય દેહના એમ કહેવાય લક્ષો કહે છે. આ જિંદગી કેવી છે? ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ. હે દેવી પદ્માવતી, જેમ ઝાકળ આવે છે જેનાથી હેલ પાણીની ન ભરી શકાય, એવી આ જિંદગી છે. એકદમ યો ચિંતા ઉડી જાય જો, એકદમ એવો ચિંતા ઉડી જાય જો. જીવન જગતમાં એવું જાણજો રે લોલ. એ જી રે જીવ જગતમાં એવો જાણજો રે લોલ. જેમ ઝાકળનું પાણી સવારે વહેલી સવારે ઝાકળ આવે તો આપણે કશું દેખાય નહીં, પાણી પાણી દેખાય, પણ જ્યાં ઠામ ભરવા જાવ તો ન ભરાય. જિંદગી આપણે કાયમ નાના થતા જાય છે, મોટા નથી થતા. નાના થતા 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 જ્યારે સમય પૂરો થઈ રહે, પૈસા કેમ 100 રૂપિયામાંથી વાપરીએ તો થોડા થતા જાય, મોટા ન થતા જાય. એમ જિંદગી દિવસ જ્યારે સૂર્ય ઉગે અને અસ્ત થાય એટલે એક દિવસની જિંદગી નાની થતી જાય છે. સૂર્ય યુગે ને રોજ યાત મેરે લોલ. હે દેવી, જીવનમાં એક દિવસ ઓછો થાય છે. આ સૂર્ય યુગે ને રોજ યાત મેરે લોલ. એમ જિંદગી નારે દાડા ઓછા થાય જો. જીવન જગતમાં એવું જાણજો રે લોલ. એ જી રે જીવન જગતમાં એવું તમે જાણજો રે લોલ. સતી ગંગા સતી પાનબાઈને વૈરાગ લગાડવા માટે આવા 52 પદ રચ્યા ને છેલ્લે સતીને પાનબાઈ એવું કહે છે, હે બાઈજી, હવે તો મારી છાતી ફાટ ફાટ થાય, છૂટા છૂટા તીર ન મારીએ બાઈજી. મેથી સહ્યા નથી જાતા. જ્યારે આપણાથી સહન ન થાય એટલો વૈરાગ લાગે છે અને ત્યારે કોઈ સમર્થ સદગુરુ આપણે શાન આપે છે ત્યારે સોટ આપણો ધણી, આપણી ધરા એટલે આપણી
કાયારૂપી ધરાની અંદર આપણને મળી આવે છે. સુરતા અને શબ્દનો જ્યારે મિલાપ કરી દે છે ત્યારે સુરતા શબ્દ હારે પરણી પોતે પહોંચે પોતાને દેશ. આ પ્રસંગ આવતા સમયમાં આગળ ધપાવશું. જ્ઞાનથી ધ્યાન થાય છે, ધ્યાનથી ધર્મને આપણે પામી શકીએ છીએ. ધર્મ નામ કોઈ અલૌકિક વસ્તુ છે. મહાપુરુષોના શરણે જાય છે, સદગુરુના શરણે રહેવું, જેથી લાગે જ્ઞાનની ગોળી હૃદયમાં કોઈ અણમોલી વસ્તુ પડી છે અને એની પ્રાપ્તિ થયા પછી એમ કહેવાય લખ 84માં ફરવા જવાનું મટી જાય છે. લખ 84 મટી જાય છે, જબરજસ્ત કમાઈ પાકે છે. માટે ભક્તો, પાછા પ્રસંગમાં મળશું. સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ.